મિત્રો, today we are going to start English Standard 12 Unit number 5 Read number 2 જેમાં એક પોએમ આપેલી છે જે પોએમનું શીર્ષક છે ટાઇટલ છે નો મેન આર ફોરેન કે કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ માણસ છે એ વિદેશી નથી જેમના કવિ છે જેમ્સ કિર્કપ બરાબર એટલે આખી પોએમમાં કવિએ છે એ વિવિધ દેશના લોકો બરાબર एक समान से एवं आपने बोध आप्यो छे ओके लेट्स स्टार्ट द पोएम रिमेम्बर मीन्स याद राखवू नो मैन आर स्ट्रेंज नो कंट्रीज फॉरेन बराबर कि भाई याद राखवू बराबर रिमेम्बर मीन्स याद राखवू नो मैन आर स्ट्रेंज मीन्स आम तो विचित्र पण थाय पण अहींया अजाण्यु कोई पण व्यक्ति छे अजाण्यो નથી એન્ડ નો કન્ટ્રી મીન્સ દેશ ફોરેન એટલે કે વિદેશ અથવા વિદેશી બીનીથ નીચે ઓલ યુનિફોર્મ બરાબર યુનિફોર્મ વર્ડથી આપણે પરિચિત છીએ કે ભાઈ કોઈ પણ કપડા આવે તે યુનિફોર્મ આવે તે અ સિંગલ બોડી બ્રીથ મીન્સ શ્વાસ લેવો Like the land our brother walk upon is earth there like this in which we all shall lie. Lie means આમ તો આડા પડવું એવું થાય બરાબર lie એટલે આડા પડવું શું પણ અહીંયા મૃત્યુ થવું અવસાન થવું Okay. So let's start first stanza. Remember, no men are strange. कवि आपने शू कहे कि याद राखो नो मैन आर स्ट्रेंज कोई पण व्यक्ति से अजाण्यो नहीं नो कंट्रीज फॉरेन कोई पण देशों से कोई पण देश से विदेश नहीं बराबर એટલે કોઈ પણ વ્યક્તિ આપણેથી અજાણ્યો નથી કે કોઈ પણ દેશ से વિદેશ નથી દરેક લોકો છે આપણી જેવા જ છે દરેક દેશ છે આપણા દેશ જેવો જ છે સેકન્ડ લાઈન beneath all uniform beneath means નીચે યુનિફોર્મ એટલે જે યુનિફોર્મ આવે તે બરાબર સ્કૂલનો આવે પછી કોઈ આર્મીનો આવે એટલે અહીંયા મોસ્ટ ઓફ આર્મીના યુનિફોર્મ વિશે વાત છે કે ભાઈ beneath all uniform કે વિવિધ દેશના આર્મીનું જે સૈન્ય હોય બરાબર એ સૈન્યના કોઈ ચોક્કસ પ્રકારના યુનિફોર્મ હોય એ દરેક યુનિફોર્મની નીચે એક જ પ્રકારનું અ સિંગલ બોડી બ્રીથિસ શ્વાસ લેવો કે એક જ પ્રકારનું અથવા એક જ શરીર से શ્વાસ લેશે કે ભાઈ દરેક યુનિફોર્મની નીચે જે બોડી છે શરીર છે એ એક જ પ્રકારે શ્વાસ લેશે અલગ અલગ રીતે શ્વાસ લેતો નથી તો અહીંયા યુનિફોર્મ એટલે ઘણી રીતે લઈ શકાય કે ભાઈ અહીંયા આપણે પહેલા વાત કરી કે ભાઈ કોઈ વિવિધ દેશનું જે સૈન્ય હોય એનો જે યુનિફોર્મ હોય એની નીચે બરાબર સૈનિકોનો યુનિફોર્મ હોય એની નીચે જે બોડી છે એક જ પ્રકારે શ્વાસ લેશે આ રીતે આપણે જરા બ્રોડ રીતે વાત કરીએ વ્યાપક રીતે કે ભાઈ દરેક ધર્મના લોકો પછી હિન્દુ હોય ઇસ્લામ હોય ક્રિશ્ચન હોય બરાબર બૌદ્ધ હોય જૈન હોય દરેક લોકો છે એની અંદરનું જે બોડી છે એ એક જ પ્રકારે શ્વાસ લે છે એટલે દરેક ધર્મ દરેક પંથના લોકોનું જે બોડી લોકો છે એનો યુનિફોર્મ મીન્સ આપણે બોડી લઈએ બરાબર શરીર સ્કિન કે એની નીચે જે બોડી છે એક જ પ્રકારે શ્વાસ લે છે એટલે અહીંયા કવિએ સરસ કીધું કે ભાઈ બીનીથ ઓલ યુનિફોર્મ અ સિંગલ બોડી બ્રીથિસ કે દરેક પ્રકારના યુનિફોર્મની નીચે એક જ પ્રકારનું બોડી છે શ્વાસ લે છે ઇન શોર્ટ કે મનુષ્ય વચ્ચે કોઈ શ્વાસ લેવામાં કોઈ ડિફરન્ટ છે નહીં લાઈક અવર અહીંયા લાઈક એટલે ગમવું નહીં બરાબર ની જેમ like the land our brothers walk upon means ની ઉપર land means જમીન કે like the land our brothers walk upon કે આપણી જેમ જ તે આપણો ભાઈ છે એટલે કે બીજા લોકો છે એ જમીન ઉપર ચાલે છે કોઈ અલગ રીતે ચાલતું નથી is earth like this
કે ભાઈ આ ધરતી ઉપર બરાબર ઇન વિચ વી ઓલ શેલ લાય, કે ભાઈ આ ભૂમિ ઉપર આ ધરતી પર આપણે બધા છે એ મૃત્યુ પામશું, અવસાન પામશું, બરાબર, કે ભાઈ દરેક લોકો છે આ ધરતી પર અવસાન પામવાના છે. એટલે ફર્સ્ટ સ્ટાન્ઝામાં બહુ સરસ વાત કરી કવિએ કે ભાઈ રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રી ઇઝ ફોરેન. યાદ રાખો કોઈ પણ માણસ છે એ અજાણ્યા નથી, કોઈ પણ દેશો છે એ વિદેશ નથી. beneath all uniform a single body breathes, કે ભાઈ દરેક યુનિફોર્મની નીચે એક જ પ્રકારનું શરીર છે એ ધબકે છે અથવા તો શ્વાસ લે છે. લાઈક અવર, આપણી જેમ જ, ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, કે આપણી જેમ જ તે એટલે કે આપણે જે ધરતી પર ચાલીએ છીએ એ ભૂમિ ઉપર જ આપણો ભાઈ એટલે કે બીજા લોકો પણ ચાલે છે. ઇઝ અર્થ લાઈક ધીસ, આ જ ધરતી પર આ જ ભૂમિમાં ઇન વિચ વી ઓલ શેલ લાય, કે આપણે બધા અવસાન પામીશું. ઓકે મિત્રો, તો લેટ્સ સ્ટાર્ટ સેકન્ડ સ્ટાન્ઝા. તે ટુ એટલે કે તેઓ પણ, તેઓ મીન્સ જે અન્ય દેશના લોકો છે તે, બરાબર, અથવા તો અન્ય ધર્મના લોકો છે તે ટુ અવેર, અવેર મીન્સ જાગૃત અથવા પરિચિત, અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, બરાબર, કે ભાઈ તે ટુ એટલે કે તે લોકો પણ, અન્ય દેશના લોકો પણ જાગૃત છે એનાથી, સૂર્યથી, હવાથી અને પાણીથી. દરેક લોકો છે સૂર્ય, હવા અને પાણીને સ્વીકારે છે, એમની જરૂરિયાત અથવા એના મહત્વને સમજે છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, પીસફુલ મીન્સ શાંતિપૂર્ણ, હાર્વેસ્ટ મીન્સ પાક, જેને આપણે ફસલ કહીએ છીએ તે, બરાબર. ફેડ, ફીડનું ફેડ છે ખાવું અથવા પોષણ થવું, બરાબર, બંને મિનિંગ થશે. એટલે આમાં શું કવિ કહે છે, આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, કે દરેક લોકોનું પોષણ છે એ શાંતિપૂર્ણ પાક દ્વારા થતું હોય છે, બરાબર. જે રીતે આપણે પણ ખેતરમાં પાકેલું અનાજ ખાઈએ છીએ અને આપણું પોષણ થાય છે, વિકાસ થાય છે, એ રીતે દરેક લોકોનું પોષણ છે અથવા તો ખાય છે શું, તો કે શાંતિપૂર્ણ જે પાકનું ઉત્પાદન થયું હોય, ખેતરમાં પાક થયો હોય એના દ્વારા દરેક લોકોનું પોષણ થતું હોય છે. એના પછી જુઓ, બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ, સ્ટાર મીન્સ સ્ટાર્વેશન, બરાબર. એટલે અહીંયા શું છે કે ભાઈ વોર મીન્સ યુદ્ધ, વિન્ટર શિયાળો, બરાબર, અને સ્ટાર્વેશન એટલે ભૂખમરો અથવા તો દુષ્કાળ કહી શકાય, ઓકે, ભૂખમરો જ રાખીએ, બરાબર, જેમાં ખોરાકની ઉપલબ્ધિ ન હોય તેવું. એટલે બીજી લાઈનમાં કવિએ સરસ કીધું છે કે બાય વોર્સ, કે ભાઈ યુદ્ધના કારણે કેવી સ્થિતિ થાય, તો કે લોંગ વિન્ટર સ્ટાર, લાંબો શિયાળો, અને સ્ટાર એટલે ભૂખમરો. મોસ્ટ ઓફ બહુ જે ઠંડો પ્રદેશ હોય, એકદમ ઠંડી રહેતી હોય, બરફ પડતો હોય, તો એ સિઝનમાં છે એ લોકો છે ઘરની બહાર નીકળી શકતા નથી, ઘરની અંદર જ રહે છે, એકદમ બરફ પડતો હોય છે, બહુ અતિશય ઠંડી પડતી હોય છે, કોઈ પાકનું ઉત્પાદન થતું નથી. અને એવો જે લાંબો શિયાળો ચાલતો હોય જે આપણા માટે ભૂખમરા સાબિત થાય, બરાબર, દુષ્કાળ રૂપ સાબિત થાય. એ જ રીતે જો આપણે યુદ્ધ કરીશું તો એવી સ્થિતિનું નિર્માણ થશે કે ભાઈ ભયંકર દુષ્કાળ પડશે અથવા તો અછત, તંગી, ભૂખમરો આવશે, બરાબર. એટલે કવિ આ લાઈનમાં આપણને ઇનડાયરેક્ટલી કહે છે શું, કે આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, કે દરેક લોકોનું પોષણ છે એ શાંતિપૂર્ણ પાક દ્વારા થાય છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ, બરાબર, કે ભાઈ જો યુદ્ધ કરશું તો એના કારણે શું થશે કે ભાઈ જે રીતે લાંબો શિયાળો હોય અને આપણા માટે ભૂખમરા રૂપ અથવા તો દુષ્કાળ રૂપ સાબિત થાય, એ રીતે યુદ્ધના કારણે સ્ટાર્વેશનનો સામનો આપણે કરવો પડશે. ભયંકર દરેક દેશોને નુકસાન જશે, બરાબર, વિવિધ પ્રકારના રોગો નીકળશે, અન્નની અછત સર્જાશે. એટલે આ રીતે જો યુદ્ધનું કરીશું આપણે તો આપણે પણ સ્ટાર્વેશન એટલે કે ભૂખમરાનો સામનો કરવો પડશે. એના પછીની લાઈન છે, their hands are ours, their hand, their એટલે કોણ, તો
તો જે અન્ય લોકોના અન્ય દેશના લોકો છે તેમના હાથ છે એ પણ આપણી જેવા જ હાથ છે, વિવિધ પ્રકારના સોરી અલગ પ્રકારના હાથ છે નહીં. 2 હાથ હોય, 5 આંગળી હોય ને કે 10 આંગળી એક હાથમાં હોતી નથી. કે their hands are our, કે તેમના હાથ પણ આપણી જેવા જ છે. and in their lines we read. line means જે હાથની રેખાઓ હોય તે, રીડ એટલે વાંચવું થાય, પણ આ ઇનડાયરેક્ટલી મિનિંગ આપણે લેવાનું છે કે and in their lines we read, કે એની હાથની રેખાઓ છે એ પણ આપણી જેવી જ છે. આપણી જેવી મીન્સ સમાન ફિંગરપ્રિન્ટ નથી હોતી, બરાબર, પણ વિવિધ પ્રકારની રેખાઓ હાથમાં હોય છે. and sorry, a labor not different from our own. labor means કાર્ય, શ્રમ, મહેનત. જે કાર્ય છે, કામ કરે છે, મહેનત કરે છે, are not different. different means અલગ, from our own, એટલે કે આપણે જે કાર્ય કરીએ છીએ તેનાથી તેઓ અલગ કાર્ય કરતા નથી. જે રીતે આપણે મહેનત કરીએ છીએ, બરાબર, કામ કરીએ એટલે આપણે પણ પસીનો વરે છે, એ રીતે એ લોકો પણ મહેનત કરે છે, મહેનત કરવાથી એને પણ પસીનો વરે છે, બરાબર. એટલે એમનું કાર્ય પણ આપણા કામથી અલગ નથી. Remember, they have eyes like ours that wake or sleep. Remember એટલે યાદ રાખવું, wake means જાગવું, કે ભાઈ યાદ રાખો. they have eyes, તેમને પણ આંખો છે, like ours, કે આપણી જેવી, કે આપણે જેવી આંખો છે એવી આંખો એમને પણ છે. that wake, wake means જાગે છે. ટૂંકમાં સવાર સાંજે આપણે સૂઈએ છીએ, રાત્રિ પ્રસાર થાય છે અને સવાર થાય એટલે આંખો ખુલે છે, એ રીતે એમની આંખો પણ ખુલે છે. or sleep, કે આંખો અથવા તો બંધ થાય છે. and strength that can be won by love. so strength એટલે આમ તો કોઈ આપણો પ્લસ પોઈન્ટ હોય, વિશેષતા હોય, એ અથવા સારા પરિબળ છે, સારી બાબતો છે તેને. એટલે અહીંયા આપણે એવું લેવાનું છે કોઈ પણ વ્યક્તિને, that can be won by love, કે કોઈ પણ વ્યક્તિને આપણે પ્રેમ દ્વારા જીતી શકીએ છીએ અથવા જીતી શકાય છે. in every land is common life. દરેક ભૂમિ ઉપર, ધરતી પર, બરાબર, લેન્ડ મીન્સ જમીન, કોમન એટલે સામાન્ય, દરેક ધરતી પર સામાન્ય જીવન છે. that are recognized and understand. તેને આપણે રેકગ્નાઇઝ એટલે ઓળખી શકાય છે, અને અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજી શકાય છે. બરાબર, કે ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ, એટલે કે દરેક ધરતી પર અથવા ધરતી પર દરેક જીવન છે સામાન્ય છે. that all recognize and understand, અને તે દરેકને આપણે ઓળખી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. ઓકે, સો અગેન રિપીટ. they too aware of sun and air and water. they means અન્ય દેશના લોકો, બીજા ધર્મના લોકો, દરેક લોકો છે એ જાગૃત છે સૂર્ય, હવા અને પાણીથી, તો એના મહત્વને સમજે છે. are fed by peaceful harvest. શાંતિપૂર્ણ પાક દ્વારા તેમનું પોષણ થાય છે. by war's long winter starve, અને યુદ્ધના કારણે લાંબો શિયાળો હાલે અને જે રીતે દુષ્કાળની સ્થિતિ આવે એવી સ્થિતિ આવે છે. their hands are like our, તેમના હાથ પણ આપણી જેવા છે. and in the line we read, અને તેમની હાથમાં હથેળીમાં જે રેખાઓ છે એ પણ આપણા જેવી જ છે. a labor not different from our own, તે લોકો જે કાર્ય કરે છે એ પણ આપણા કાર્યથી અલગ નથી. remember, they have eyes like our that wake or sleep. યાદ રાખો કે તેમને પણ આપણી જેવી જ આંખો છે જે જાગે છે અને સૂવે છે. and strength that can be won by love, અને કોઈ પણ વ્યક્તિને પ્રેમ દ્વારા જીતી શકાય છે. in every land is common life, દરેક ધરતી પર સામાન્ય જીવન છે. that all recognize and understand, તે દરેકને આપણે ઓળખી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. ઓકે, લેટ્સ અહેડ. let us remember, કે મને
આપણે યાદ રાખીએ whenever we are told, whenever જ્યારે પણ, બરાબર, કે જ્યારે પણ આપણને કહેવામાં આવે છે, we are told પેસિવ વોઇસ છે, બરાબર, કે જ્યારે આપણને એવું કહેવામાં આવે છે અથવા તો અન્ય લોકો આપણને કહે છે, અન્ય લોકો આપણને ઉપદેશ આપે છે, to hate our brothers. શું અન્ય લોકો આપણને ઉપદેશ આપે કે આપણા લોકો છે, આપણા બીજા ભાઈઓ છે, અન્ય દેશના લોકો છે, એમને નફરત કરો, એવું જ્યારે અન્ય દ્વારા કહેવામાં આપણને આવે છે, નફરત, ધિક્કાર, બરાબર, કે યાદ રાખીએ જ્યારે આપણને અન્ય લોકો દ્વારા કહેવામાં આવે છે ટુ હેટ અવર બ્રધર્સ, કે આપણા ભાઈઓને તમે નફરત કરો, ઇટ ઇઝ અવર સેલ્વ્સ, કે જ્યારે અન્ય લોકો આપણને ઉપદેશ આપે છે કે તમે આ લોકોને ધિક્કારો, નફરત કરો, એનાથી દૂર રહો, ત્યારે તે આપણે આપણી જાતને જ કરીએ છીએ. શું કરીએ છીએ? ધેટ વી શેલ ડિસ્પોઝિસ મીન્સ થી વંચિત રાખવું. ત્યારે આપણે આપણી જાતને જ કંઈક સારી બાબત છે એનાથી વંચિત રાખીએ છીએ. બિટ્રેડ, દગો આપીએ છીએ આપણી જાતને જ તે. એન્ડ કન્ડેમ મીન્સ ટીકા કરવી, અને ત્યારે આપણે આપણી જાતની જ તે ટીકા કરીએ છીએ. એટલે એ લાઈન બહુ અગત્યની છે. મોસ્ટ ઓફ આપણને આપણા કોઈ ધર્મગુરુઓ છે, કોઈ વડીલો છે કે અન્ય લોકો છે, બરાબર, જે સત્યને બરાબર સમજી શકતા નથી, સારી બાબત છે અથવા તો આખા વિશ્વની શાંતિ ઈચ્છતા નથી અથવા તો જોઈ શકતા નથી અથવા તો એને દેખાતું નથી, એ લોકો મોસ્ટ ઓફ આપણને આવો ઉપદેશ આપતા હોય છે કે આવા લોકો સાથે રહેવાય નહીં, એ લોકો આવા હોય તેવા હોય. ત્યારે કવિ અહીંયા આપણને શું કહે છે કે જ્યારે આપણને એવું કહેવામાં આવે છે કે આપણા ભાઈઓને નફરત કરો, ત્યારે આપણે બીજું કંઈ નહીં પણ આપણી જાતને જ તે સારા ગુણોથી વંચિત રાખીએ છીએ, આપણી જાતને જ તે દગો આપીએ છીએ અને આપણી જાતને જ તે આપણે ટીકા કરીએ છીએ, તો ટીકાને રૂપ આપણે બનીએ છીએ. Remember, we who take arms against each other. તો અહીંયા આર્મ્સ મીન્સ હાથ નહીં, બરાબર, પણ હથિયાર ની વિરુદ્ધમાં. યાદ રાખો, આપણે કે જે એકબીજાની વિરુદ્ધમાં હથિયારો લઈએ છીએ, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ, કે ભાઈ મનુષ્યની જે ધરતી છે, ધેટ વી ડિફાઇલ મીન્સ પ્રદૂષિત કરવું, કે જ્યારે પણ આપણે એકબીજાની વિરુદ્ધ, પછી બે વ્યક્તિ હોય, બે રાજ્ય હોય, બે દેશ હોય કે વિવિધ દેશો હોય, બરાબર, જ્યારે આપણે એકબીજાની વિરુદ્ધ હથિયાર લઈએ છીએ, હથિયારનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણે જે મનુષ્યની જે ધરતી છે એને પ્રદૂષિત કરીએ છીએ, ડિફાઇલ કરીએ છીએ. અવર હેલ્સ ઓફ ફાયર, હેલ્સ એટલે આમ તો નર્ક થાય, પણ હેલ્સ ઓફ ફાયર મીન્સ અગનગોળા, બરાબર, આકાશમાં વિવિધ બોમ્બ ફેંકવામાં આવે છે તે અગનગોળા. એન્ડ ડસ્ટ મીન્સ ધૂળ. આવું રેઝ મીન્સ આમ તો વાયોલેન્ટ, હિંસક એવું થાય, પણ અહીંયા બગાડવું એના સંદર્ભમાં છે, પ્રદૂષિત કરવું. પ્રદૂષિત કરવું, બરાબર. ડસ્ટ આઉટરેજ અવર એર, ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. બહુ સરસ વાત કીધી છે કે રિમેમ્બર વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. યાદ રાખો, આપણે કે જે એકબીજાની વિરુદ્ધમાં હથિયાર લઈએ છીએ, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ, કે તે મનુષ્યની ધરતી, ધેટ વી ડિફાઇલ, જેને આપણે પ્રદૂષિત કરીએ છીએ. અવર હેલ્સ ઓફ ફાયર, એટલે કે અગનગોળા, એન્ડ ડસ્ટ, અને જે ધૂળ ઉત્પન્ન થાય છે, આઉટરેજ ધ ઇનોસન્ટ ઓફ એર. અહીંયા પૂરું થશે, બરાબર, કે ભાઈ જે નિર્દોષ હવા છે એને આપણે પ્રદૂષિત કરીએ છીએ, બરાબર. એના દ્વારા તો કે ભાઈ જે યુદ્ધના કારણે વિવિધ એમાં હથિયારનો ઉપયોગ કરીએ છીએ, વિવિધ બોમ્બનો ઉપયોગ કરીએ છીએ, વિવિધ મિસાઇલનો ઉપયોગ કરીએ છીએ, અને આના કારણે જે પ્રદૂષિત ડસ્ટ ઉત્પન્ન થાય છે, ધૂળ ઉત્પન્ન થાય છે, અને એના કારણે આપણે જે સરસ મજાની સ્વચ્છ હવા છે એને પ્રદૂષિત કરીએ છીએ. ધેટ ઇઝ એવરીવેર અવર ઓન.
જે દરેક જગ્યાએ આપણી પોતાની હવા છે એને આપણે પ્રદૂષિત કરીએ છીએ. રિમેમ્બર, નો મેન આર ફોરેન, નો કન્ટ્રી સ્ટ્રેન્જ. યાદ રાખો કે કોઈ પણ માણસો છે એ વિદેશી નથી અને કોઈ પણ દેશો છે એ વિદેશ અજાણ્યા નથી. બરાબર, કોઈ પણ દેશ એ અજાણ્યો નથી. તો મિત્રો ફરી એક વખત આપણે આખી પોએમ છે એને રિપીટ કરી લઈએ. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ. યાદ રાખો કે કોઈ પણ માણસ છે એ અજાણ્યો નથી. નો કન્ટ્રી ઇઝ ફોરેન, કોઈ પણ દેશ છે એ વિદેશ નથી. બીનીથ ઓલ યુનિફોર્મ અ સિંગલ બોડી બ્રીધીસ. કે ભાઈ દરેક યુનિફોર્મની નીચે એક જ પ્રકારનું બોડી છે, શરીર છે એ શ્વાસ લે છે. લાઈક અવર ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. આપણી જેમ જ તે ધરતી પર આપણા ભાઈઓ ચાલે છે. ઇઝ અર્થ લાઈક ધીસ ઇન વિચ વી ઓલ શેલ લાય. એટલે કે તે જ ધરતી પર આપણે બધા અવસાન પામીશું. બરાબર, આપણે કોઈ વસ્તુ સાથે લઈ જવાના નથી. તો શા માટે આપણે એકબીજાને ધિક્કારીએ, એકબીજાથી દૂર ભાગીએ, એકબીજાને નફરત કરીએ? બરાબર, કે ભાઈ આપણે બધા છે અંતે તો જમીનમાં, ધરતીમાં, માટીમાં જ તે ભળી જવાના છીએ. ધરતી પર અવસાન પામવા છે, કઈ સાથે લઈ જવાના નથી. They too aware of sun and air and water. તેઓ પણ સૂર્ય, હવા અને પાણીથી જાગૃત છે, એના મહત્વને સમજે છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. કે ભાઈ શાંતિપૂર્ણ પાક છે એના દ્વારા એમનું પોષણ થાય છે, તેઓ ખાય છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર. અને યુદ્ધના કારણે જેમ લાંબો શિયાળાથી ભૂખમરો આવે, દુષ્કાળ પડે, એ રીતે ભૂખમરાનો સામનો કરવો પડશે. Their hands are our. તેમના હાથ છે આપણી જેવા છે. And in their lines we read. અને તેમની હાથની રેખાઓને આપણે જોઈ શકીએ છીએ. A labor not different from our own. એમનું જે કાર્ય છે એ પણ આપણાથી અલગ નથી. આપણા જેમ જ તે વર્ક કરે છે, કાર્ય કરે છે, મહેનત કરે છે. Remember, they have eyes like ours that wake or sleep. યાદ રાખો, તેમને પણ આપણી જેવી જ આંખો છે, જે જાગે છે અને સૂવે છે. And strength that can be won by love. અને કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ બાબતને આપણે પ્રેમ દ્વારા જીતી શકશું. In every land is common life. દરેક જમીન પર, ભૂમિ પર એક સામાન્ય જીવન છે. That all recognize and understand. જે દરેકને આપણે ઓળખી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. Let us remember, કે યાદ રાખીએ. Whenever we are told, જ્યારે પણ આપણને કહેવામાં આવે છે, to hate our brothers, કે આપણે આપણા ભાઈઓને નફરત કરીએ. It is ourselves, ત્યારે આપણે આપણી જાતને જ તે કરીએ છીએ. બરાબર, શું કરીએ છીએ? That we shall dispose, betray and condemn. એટલે કે જ્યારે આપણે આપણી જાતને સારા ગુણોથી, સારી બાબતોથી, સારા પદોથી વંચિત રાખીએ છીએ, એટલે કે ખરાબ બની જઈએ છીએ. બરાબર, બીટ્રે આપણી જાતને દગો આપીએ છીએ, અને કન્ડેમ કે આપણી જાતને જ આપણે ટીકા કરીએ છીએ, તો આપણે ટીકારૂપ બનીએ છીએ. રિમેમ્બર, વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. યાદ રાખીએ કે આપણે જે એકબીજાની વિરુદ્ધ હથિયારો લઈએ છીએ, બરાબર, લડાઈ કરવા માટે. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. અને ત્યારે જે આપણી મનુષ્યની ધરતી છે એને આપણે પ્રદૂષિત કરીએ છીએ, જ્યારે આપણે એકબીજાની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે હથિયારોનો ઉપયોગ કરીએ છીએ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ. કે આપણા જે અગનગોળા અને ધૂળ છે તે આઉટરેઝ ધ ઇનોસન્ટ ઓફ એર. બરાબર, કે ભાઈ જે નિર્દોષ હવા છે એને પ્રદૂષિત કરીએ છીએ. ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. કે જે દરેક જગ્યાએ આપણી પોતાની હવા છે, જે એકદમ શુદ્ધ છે, સ્વચ્છ છે, એને જ્યારે આપણે યુદ્ધ કરીએ છીએ ત્યારે હથિયારો અથવા અગનગોળા, વિવિધ મિસાઇલ્સ, બોમ્બનો ઉપયોગ કરીને બગાડીએ છીએ, પ્રદૂષિત કરીએ છીએ. રિમેમ્બર, નો મેન આર ફોરેન, નો કન્ટ્રી સ્ટ્રેન્જ. યાદ રાખો કે કોઈ પણ મનુષ્ય છે એ વિદેશી નથી, કોઈ પણ દેશો છે એ અજાણ્યા નથી. તો આ પોએમ દ્વારા જે આપણા કવિ છે જેમ્સ કિર્કપ, તે સરસ મજાનો બોધ આપે છે કે ભાઈ આખા વર્લ્ડના લોકો છે એક સમાન છે. દરેક લોકોને આપણે મહત્વ આપવું જોઈએ અને સમજવા જોઈએ. બરાબર, કોઈનો વિરોધ કરવો જોઈએ નહીં. અને અંતે તો યુદ્ધ
પછી તણાવ વગેરે સ્થિતિને કારણે નુકસાન તો આખા વિશ્વને ભોગવવું પડશે કે ભાઈ આખા વિશ્વ છે એની જે પછી લેન્ડ હોય, એર હોય, વોટર હોય, દરેક પ્રદૂષિત થશે, બરાબર. એટલે ખરેખર આ પોએમ દ્વારા કવિ છે એ આપણને એકતાનો બોધ આપે છે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ. અસ્તુ.